પોર નવીન પોલીસ ચોકીનું જિલ્લા પોલીસ વડાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી પોર નવીન પોલીસ ચોકી બનાવવા માટે ચર્ચા વિચારણા ચાલી રહી હતી, ત્યારે તેનો આખરે અંત આવી ગયો છે। વરણામાં પોલીસ મથકની હદમાં આવેલ પોર પોલીસ ચોકી બનાવવાનું સપનું આજે પૂરું થયું હતું। આ ચોકીનું ખાતમુહૂર્ત 23 એપ્રિલ 2025ના રોજ કરવામાં આવ્યું હતું। શ્રાવણ મહિનાના પહેલા સોમવારના રોજ આશરે 18 લાખના ખર્ચે બનેલ પોર બ્રિજ નીચે નવીન પોલીસ ચોકી જિલ્લા પોલીસ વડાના હસ્તે રિબિન કાપીને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ પોર નવીન પોલીસ ચોકી પોર રમણ ગામડી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ સહયોગ અને કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલ તથા વરણામા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે. વાઘેલા તથા પોર પોલીસ ચોકીના જમાદાર સંતોષ પ્રસાદ સૂર્યમની પાઠક ચોકી બનાવવા માટે રાત દિવસ એક કરીને આ ચોકી બનાવવા માટે મદદરૂપ થયા હતા। પોર પોલીસ ચોકીના જવાબદાર સંતોષભાઈ પાઠકનું એક સ્વપ્ન હતું કે એક પોર ખાતે નવીન પોલીસ ચોકી બને, ત્યારે આજે તે જમાદારનું સ્વપ્ન પરિપૂર્ણ થયું છે। આ પોર નવીન પોલીસ ચોકી બનાવવામાં સિંહ ફાળો પોર રમણ ગામડી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઉપર જાય છે, ત્યારે આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા રોહન આનંદ તથા કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તથા વરણામા પીઆઈ એસ.જે. વાઘેલા, પોરના વડીલ એવા શૈલેષભાઈ પટેલ તથા તાલુકા પંચાયત સદસ્ય સુનીતાબેન સંજયભાઈ વસાવા તથા પોર રમણ ગામડી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પટેલ, સેક્રેટરી રવિભાઈ જોશી તથા જોઈન્ટ સેક્રેટરી હિતેશભાઈ પટેલ, પોર ગામના સરપંચ સંજયભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ ભાવિકભાઈ પટેલ, પોર ગામના માજી સરપંચ જગદીશભાઈ પટેલ, વરસાડા ગામના સરપંચ વિજયભાઈ ભઈલાલભાઈ પટેલ તથા આજુબાજુ ગામના સરપંચો તથા પોર ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને આ પવિત્ર દિવસે ઘણા વર્ષોથી આ એક સપનું હતું કે એક નવીન પોલીસ સ્ટેશન પોર ખાતે એનું બનાવવામાં આવે, અને આજે પોર જીઆઈડીસીના સહયોગથી અને એસપી સાહેબને તમામ અધિકારીઓના સહયોગથી આજે પોર ખાતે નવીન પોલીસ સ્ટેશનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એમાં આજુબાજુના ગામના સરપંચો, આગેવાનો, તેમાં વડીલો તેમજ ગામના પણ તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને આજે નવીન પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કર્યું। અગાઉ અમે નારેશ્વર ખાતે પણ આવું નવીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે। એને અનુસંધાને જ એસપી સાહેબનું એક સપનું હતું કે એક નવીન પોલીસ સ્ટેશન પોર ખાતે બનાવવામાં આવે, અને ઘણા વર્ષોથી અમારું પણ એક સપનું હતું। એ સપનું આજે પીઆઈ વાઘેલા સાહેબના અધ્યક્ષ અને એમના બરાબરી હેઠળ આજે એક નવીન પોલીસ સ્ટેશન બનાવી અને આજે તેનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। અંદાજિત 5 માસ પહેલાં અત્યારે પોર ઓવરબ્રિજ નીચે પોર ચોકીનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, અને આજે પોર ચોકીનું જે નવા પ્રાંગણ છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાં પોર વરણામા વિસ્તારના ઘણા બધા આગેવાનો ઉપલબ્ધ હતા, અને મહેદ અંશે પોર જીઆઈડીસીનું યોગદાન આ ખૂબ જ સરસ ચોકીનું નિર્માણ કરવામાં આવેલ છે। આ ચોકી ખૂબ જ સરસ કામગીરી માટે સુસજ્જ કરશે પોલીસને, અને આ ટાઈપની ચોકી છે જ્યારે પણ ભવિષ્યમાં કોઈ બીજી જગ્યાએ સ્થાનાંતરણ કરાવવાનો વારો આવશે તો પણ ડિસમેન્ટલ કરીને બીજી જગ્યાએ લઈ જઈ શકવામાં આવી શકે છે। અને ખાસ કરીને પોર બાજુમાં જો ટ્રાફિકની સમસ્યા છે અને અકસ્માતની સમસ્યા છે, આને પહોંચી વળવામાં આ ચોકી ખૂબ જ મદદરૂપ સાબિત થશે।